મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર। જો તમે તમારા ઘરની અંદર નવા સોફા લેવાનું પ્લાન કરતા હો અથવા સોફા બનાવડાવવાનું પ્લાન કરતા હોય અથવા તમે સોફાના બિઝનેસની અંદર હોય તો મિત્રો આ વિડીયો ખાસ રહેવાનો છે, કારણ કે આ વિડીયોની અંદર આપણે રિવ્યૂ કરવાના છીએ સ્વીટ ડ્રીમ બ્રાન્ડનું ફોમ। સ્વીટ ડ્રીમ જે બ્રાન્ડ છે એ તિરુપતિ ફોમ કંપનીનું નામ છે અને સ્વીટ ડ્રીમનું નામ તમે સાંભળેલું હશે। તો મિત્રો આપણે અહીંયા ઓલમોસ્ટ સ્વીટ ડ્રીમની બધી જે ફોમ રેન્જ છે ફર્નિચર કુશનિંગની અહીંયા રાખેલી છે। તો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ HR ફોમથી, કારણ કે HR ફોમ છે આજકાલ માર્કેટમાં વધારે યુઝ થતું હોય। હવે HR ફોમ હોય છે કેવું? HR એટલે સામાન્ય રીતના જોઈને તો નોર્મલ PU ફોમની કમ્પેરિઝનમાં એનું જમ્પિંગ વધારે હોય। HR એટલે હાઈ રેઝિલિયન્સ ફોમ, તો આની અંદર તમને જમ્પ જોવા મળે એઝ કમ્પેર ટુ નોર્મલ PU ફોમની કમ્પેરિઝન। તો આ વિડીયોની અંદર મિત્રો આપણે એ પણ જોશું કે તમે સોફાની અંદર કઈ જગ્યાએ કયું ફોમ યુઝ કરવું જોઈએ, આનો કિંમત શું છે, આની વોરંટી શું છે, અથવા તમે ગાદલાની અંદર યુઝ કરતા હોય તો કઈ જગ્યાએ યુઝ કરી શકાય। તો સ્ટાર્ટ કરીએ HR ફોમથી। આ પાવર ફોમ છે 32 ડેન્સિટીનું। તમારો વજન એટલે કે ઘરની અંદર એવરેજ પર્સનનો જે વજન છે 80 કિલો અથવા એનાથી ઓછો હોય તો 32 ડેન્સિટી HR ફોમ તમે યુઝ કરી શકો। મીડિયમ સોફ્ટ કહી શકાય અને થોડુંક ફર્મનેસ અને બાઉન્સ બેક સાથે। તો 32 ડેન્સિટી, આનું કોસ્ટિંગ જોઈને તો 216 રૂપિયા પર સ્ક્વેર ફીટનું કોસ્ટિંગ છે 100 mm 100 mm થિકનેસની અંદર। હું અત્યારે તમને જે ભાવ આપું છું મિત્રો, જે કિંમત આપું છું તે ઓલમોસ્ટ આફ્ટર ડિસ્કાઉન્ટ વાળી કિંમત છે। તો આ પાવર હતું 32 ડેન્સિટીનું। આની અંદર જ બીજું જે ફોમ છે એ છે 40 ડેન્સિટીનું પાવર ફોમ। આ તમે રેઝિલિયન્સ પાવર આનો જોશો ને તમને આઈડિયા આવશે। જમ્પ જુઓ તમે, બેસ્ટ બનાવેલું છે। નોર્મલી આપણે અહીંયા એક બોલ રાખેલો છે, જો આ રીતના આપણે રિલીઝ કરી તો આમાં તમને બાઉન્સ બેક જોવા મળે। એક બાઉન્સ રેઝિલિયન્સ પાવર હોય છે આની અંદર। હવે આની કિંમત જોઈએ ને તો 269 રૂપિયા પર સ્ક્વેર ફીટની છે 100 mm થિકનેસની અંદર। અને આ બંને ફોમની અંદર સ્વીટ ડ્રીમ કંપની લાઈફ ટાઈમ વોરંટી, લાઈફ ટાઈમ એટલે કે 25 વર્ષની વોરંટી આપે છે, તો લાઈફ પણ સારી મળવાની છે। હવે ઘરની અંદર એવરેજ પર્સનનો જે વજન છે તે 80 કિલો અથવા એનાથી વધારે હોય તો તમે 40 ડેન્સિટી HR ફોમ યુઝ કરી શકો। આ બેસ્ટ રહેતું હોય છે। આનું વજન સાથે આનું કનેક્શન એટલા માટે છે કે તમારો જો વજન ઓછો હશે તો આ જે ફોમ છે જે ફીલ આપવાની છે સેમ ફીલ તમને તમારો વજન 80 થી પ્લસ હશે તો આ ફોમ આપશે, પરંતુ વજન વધારે હોય અને આ ફોમ તમે યુઝ કરતા હોય તો આ તમને વધારે સોફ્ટ લાગે, આ ચાન્સીસ રહે। હવે HR ફોમની અંદર આ જે આપણે ફોમ જોઈએ એની અંદર થોડુંક બજેટ રેન્જ અને સોફ્ટનેસ વાળું HR છે। જુઓ આ ટાઈપનું HR ગોલ્ડ, આની સોફ્ટનેસ તમે જુઓ, બહુ મસ્ત સોફ્ટ બનાવેલું છે। જુઓ આનો જે જમ્પ છે એ પણ બહુ સારો એવો જમ્પ આની અંદર મળવાનો છે। એટલે જો તમારે સોફાની અંદર આને સામાન્ય રીતના કમ્ફર્ટ લેયરમાં યુઝ કરો તો વધારે સારું, 2 ઇંચ યુઝ કરી શકો। 4 ઇંચ તમે જો યુઝ કરવાના હોય તો સોફો વધારે સોફ્ટ બનવાનો છે। તમારે વધારે સોફ્ટ કરવો હોય સોફો તો તમે યુઝ કરી શકો। આની આપણે એવરેજ લાઈફ જોઈએ ને મિત્રો તો ઓલમોસ્ટ 5 થી 6 વર્ષ જેવી લાઈફ છે, ત્યારબાદ બની શકે કે થોડીક સોફ્ટનેસ વધારે આવે। આની સ્ક્વેર ફીટની કિંમત જોઈએ તો 154 રૂપિયા સ્ક્વેર ફીટ 100 mm ની કિંમત છે। તો બજેટની અંદર સોફો બનાવવો હોય, લક્ઝરિયસ સોફો બાઉન્સ બેક વાળો, તો તમે આ યુઝ કરો। અધરવાઇઝ 2 ઇંચનું ફોમ તમે એઝ અ કમ્ફર્ટ લેયર તરીકે યુઝ કરી શકો, મેટ્રેસ હોય કે સોફા હોય। તો આ હતું HR। હવે મિત્રો આપણે PU ફોમની રેન્જ જોઈએ। PU ફોમની અંદર એક્ઝોટિકા 32 ડેન્સિટી છે। જો આનો ફીલ, આમાં જે જમ્પ હોય, જે રેઝિલિયન્સ પાવર હોય એ નોર્મલ હોય છે। આ 32 ડેન્સિટી, જો સોફાની અંદર તમારે ફીલ જોતો હોય થોડોક હાર્ડનેસ વાળો ફીલ, એટલું બધું જમ્પ ન જોતું હોય તો તમે 32 ડેન્સિટી PU ફોમ યુઝ કરી શકો છો। વસ્તુ સારી છે। આની અંદર પણ કંપની 8 વર્ષની વોરંટી આપે છે। આની કિંમત જોઈને તો આપણે 184 રૂપિયા પર સ્ક્વેર ફીટની કિંમત છે 100 mm થિકનેસની અંદર। અને જેમ HR માં કીધું હતું એ જ રીતના ઘરની અંદર જે એવરેજ પર્સનનો વજન છે 80 કિલોથી ઓછો હોય તો તમે આ વસ્તુ યુઝ કરી શકો, આ બેસ્ટ રહેવાની છે। અને આની અંદર જે બીજું ફોમ છે એ છે એક્ઝોટિકા 40 ડેન્સિટી। જોવાનો ફીલ, આમાં પણ જમ્પ દેખાય છે પરંતુ HR ની કમ્પેરિઝનમાં ઓછો જમ્પ હોય છે। સેમ ઘરની અંદર 80 kg વજનથી વધારે વજનવાળા વ્યક્તિઓ છે તો તમે 40 ડેન્સિટી યુઝ કરો, એક્ઝોટિકા 40 ડેન્સિટી। જો તમારે થોડોક હાર્ડ ફીલ જોતો હોય સોફામાં, આની કિંમત જોઈને તો 232 રૂપિયા પર સ્ક્વેર ફીટની કિંમત છે 100 mm જાડાઈની અંદર। અને આની અંદર કંપની 11 વર્ષની વોરંટી આપે છે, તો વોરંટી પણ પ્રોપર મળવાની છે। હવે મિત્રો જે આપણે ફોર્મ જોવાના છીએ એની વન ઓફ માય ફેવરિટ ફોર્મ છે। એ ફોર્મ બતાવું ને એ પહેલા હું તમને બીજી એક નેચરલ વસ્તુ બતાવું તો વધારે તમને આઈડિયા આવશે। મિત્રો આ છે નેચરલ લેટેક્સ। જુઓ નેચરલ લેટેક્સ છે ને રબરના ઝાડમાંથી બને। હવે આ સામાન્ય રીતના એના બાઉન્સ બેક માટે જાણીતું હોય છે। જોવાનું જમ્પિંગ જુઓ તમે, કયા લેવલનું જમ્પિંગ મળે છે।
જમ્પ માટે એટલે કે બાઉન્સ બેક માટે લોકો નેચરલ લેટેક્સનો યુઝ કરતા હોય, પરંતુ આ વસ્તુ છે ને બહુ કોસ્ટલી હોય. 150 ઝાડવામાંથી જે રસ નીકળે ને 24 કલાક સુધી, એટલા રસમાંથી ખાલી આટલો પીસ બને, એટલે કે નાનકડું ઓશીકું બને, એટલે કોસ્ટલી હોય. પરંતુ સોફાની અંદર આ ટાઈપનો ફીલ જોતો હોય અને બજેટમાં પણ કરવું હોય તો શું ઓપ્શન છે? તો એના માટે સ્વીટ ડ્રીમે 2 નવા ફોર્મ લોન્ચ કરેલા છે. એ છે લેટેક્સ પ્લસ ફોર્મ. લેટેક્સ પ્લસ એટલે ફોર્મની અંદર આ ટાઈપનો લેટેક્સ વાળો ફીલ. હવે એની અંદર આપણી પાસે જે વેરાયટી છે હું તમને બતાવું, એમાં 2 ફોર્મ છે. એક છે ફ્લેક્સી લેટેક્સ પ્લસ, જો આ ટાઈપનું. હવે આની અંદર બાઉન્સ બેક છે, જો પ્રોપર બાઉન્સ બેક છે આની અંદર. જમ્પ જુઓ તમે, સોફ્ટનેસ છે અને બાઉન્સ બેક છે. હવે આ જે ફોર્મ છે મિત્રો લેટેક્સ પ્લસ, આ ફોર્મને તમે સોફાની અંદર યુઝ કરી જ શકવાના. સોફા છે, ચેર છે, પણ જો તમારે સોફ્ટનેસની સાથે સાથે જમ્પ જોઈ છે, સોફ્ટનેસ વાળો જમ્પ, તો તમે આ વસ્તુ યુઝ કરી શકો. આની આપણે કિંમત જોઈને તો 189 રૂપિયા પર સ્ક્વેર ફીટ છે, 100 mm થિકનેસમાં, 100 mm જાડાઈની અંદર. અને એપ્રોક્સ આની લાઈફ જોઈને તો 8 વર્ષ સુધી તો આને કશું નથી થવાનું. તમારા ઘરની અંદર જેમ કીધું શરૂઆતમાં એ જ રીતના 80 kg થી ઓછો વજનવાળા વ્યક્તિ છે તો તમે ફ્લેક્સી લેટેક્સ પ્લસ યુઝ કરો. જો તમારે સોફાની અંદર સોફ્ટનેસ જોઈ છે, સાથે જમ્પ જોઈ છે, જમ્પ સ્પ્રિંગી જેવો જમ્પ નહીં પરંતુ લક્ઝરિયસ જમ્પ, તો આ વસ્તુ તમે યુઝ કરી શકો. જો ઘરની અંદર વજન વધારે છે લોકોનો, અથવા આની અંદર ખાસ આપણે જોશી કે વજન 80 કિલો હોય તો પણ, અથવા એનાથી ઓછો હોય તો પણ આ તમે યુઝ કરી શકવાના છો, કારણ કે આ પ્રીમિયમ વસ્તુ છે. ફ્લેક્સી પ્રો, સ્વીટ ડ્રીમનું ફ્લેક્સી પ્રો, આ વસ્તુ તમે જુઓ, વન ઓફ માય ફેવરેટ. બહુ મસ્ત ફીલ છે આનો. આનું બાઉન્સ બેક પણ હું તમને બોલ રિલીઝ કરીને બતાવું, આઈડિયા આવશે તમને. જુઓ પ્રોપર બાઉન્સ બેક છે આની અંદર, જમ્પ પ્રોપર મળે છે. એની કિંમત જોઈને તો 245 રૂપિયા પર સ્ક્વેર ફીટની કિંમત છે, 100 mm જાડાઈની અંદર. અને આની લાઈફ જોઈ તો આને ઓલમોસ્ટ 15 વર્ષ સુધી કંઈ થવાનું નથી. વસ્તુ સારી બનાવી છે. સોફાની અંદર જો મિત્રો તમે લક્ઝરિયસ ફીલ વાળા સોફા બનાવવા માંગતા હોય, જેમાં સોફ્ટનેસ હોય, જમ્પ હોય, લેટેક્સ વાળો ફીલ હોય, તો હું તમને હાઈએસ્ટ રેકમેન્ડ આ ફોર્મ કરીશ. સ્વીટ ડ્રીમનું ફ્લેક્સી પ્રો ફોર્મ તમે યુઝ કરો, બેસ્ટ વસ્તુ છે. મેટ્રેસની અંદર પણ તમે એઝ અ કમ્ફર્ટ લેયર તરીકે ઉપરના લેયરમાં યુઝ કરી શકો. કમ્ફર્ટ લેયર એટલે શું હોય તમને બેઝિક કહી દઉં. ગાદલામાં 2 લેયર સામાન્ય રીતના હોય, સપોર્ટ લેયર હોય અને બીજું કમ્ફર્ટ લેયર. કમ્ફર્ટ લેયર છે એ ડાયરેક્ટ આપણી બોડીને ટચ થવાનું હોય, ઉપરનું લેયર. તો આમાં તમે 2 ઇંચ યુઝ કરી શકો ઉપરની બાજુ, અથવા સોફામાં પણ 2 ઇંચ આને યુઝ કરી શકવાના છો તમે. તો સારી વસ્તુ બનાવેલી છે. હવે મિત્રો આપણે જોઈએ મેમરી ફોમ. મેમરી ફોમની અંદર પણ સ્વીટ ડ્રીમની અંદર 3 વેરાયટીના મેમરી ફોમ આપણી પાસે છે. હવે આ જે ફોમ છે ને, મેમરી શું હોય એ પહેલા આપણે જોઈ લઈએ. જો આ મેમરી ફોમ છે, આની ઉપર આપણે હાથ રાખીએ ને તો એનો શેપ લઈ લેશે. જો લો રિસ્પોન્સ હોય, ધીરે 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 ઉપર આવે છે આ ટાઈપનું. હવે આને આપણે આ રીતના ભેગું કરી દઈ. આ છે ને ન્યુમેટિક મેમરી છે, જો ધીરે ધીરે રિસ્પોન્સ કરશે, પાછું એનો ઓરિજિનલ શેપમાં આવી જશે, પણ એ ટાઈમ લેશે થોડોક એના ઓરિજિનલ શેપમાં આવવા માટે. બહુ લો રિસ્પોન્સ ફોર્મ હોય છે. અને મેમરીની અંદર પણ અલગ અલગ ટાઈપની મેમરી છે. જુઓ અલગ અલગ ડેન્સિટીની મેમરી છે. તો અલગ અલગ મેમરીની અંદર પણ રિસ્પોન્સ આપવાની જે ટાઈમ ડ્યુરેશન હોય એના ઓરિજિનલ શેપમાં આવવામાં, એમાં અલગ અલગ વેરિએશન તમને જોવા મળશે. તો આ જે વસ્તુ છે આની આપણે કિંમત જોઈએ ને મિત્રો, તો 50 mm ની 146 રૂપિયા પર સ્ક્વેર ફીટ આની કિંમત છે. 50 mm જાડાઈની અંદર, એટલે કે 2 ઇંચ થિકનેસની અંદર. એટલે બહુ સોફ્ટ અને સેન્સિટિવ મેમરી છે. આને ન્યુમેટિક મેમરી એટલા માટે કહી શકાય કે તમે આને આ રીતના કાન પાસે રાખીને દબાવશો ને તો તમને આખો એર જે ફ્લો નીકળે ને એનો આખો સાઉન્ડ આવશે કાયદેસર. તમે અહીંયા હું રાખીને માઇક પાસે રાખીને તમને સંભળાવું, ખબર નહીં તમને અવાજ આવ્યો કે નહીં, પણ સારી વસ્તુ છે. હવે આની અંદર આ છે બીજી મેમરી છે. જુઓ મારા ખ્યાલથી આ 45 ડેન્સિટી જેવી છે. એટલે મેમરીની અંદર આની કિંમત જોઈ, આ 45 ડેન્સિટીની છે, 45 160 રૂપિયા પર સ્ક્વેર ફીટ કિંમત છે, 2 ઇંચ જાડાઈની અંદર. અને આ છે 55 ડેન્સિટીની મેમરી, 55 ડેન્સિટીની મેમરી. હવે આની આપણે મિત્રો કિંમત જોઈએ ને તો 203 રૂપિયા પર સ્ક્વેર ફીટ આનું કિંમત આવતી હોય છે, 50 mm જાડાઈની અંદર, એટલે કે 2 ઇંચ થિકનેસની અંદર. હવે આ ત્રણેય મેમરી અથવા કોઈ પણ મેમરી ફોમ તમે સોફાની અંદર હું બહુ ઓછું રેકમેન્ડ કરતો હોઉં છું. સોફામાં તમે ઉપર યુઝ કરતા હોય તો સાથે ઉપરનું જે ફેબ્રિક છે તમે સ્ટ્રેચેબલ યુઝ કરો. જો તમે સ્ટ્રેચેબલ ફેબ્રિક યુઝ નથી કરતા અને મેમરી સોફામાં ઉપર તમે લગાવો છો, ઉપર રેક્ઝિન લગાવી દો અથવા વેલ્વેટ વાળું ફેબ્રિક લગાવી દો, તો તમારા પૈસા બગડવાના છે. એનો કોઈ મેમરીનો બેનિફિટ તમને મળવાનો નથી.
તો ઉપરનું ફેબ્રિક જો સ્ટ્રેચેબલ યુઝ કરતા હોય સોફાની અંદર તો જ સોફામાં મેમરી ફોમ યુઝ કરો. અધરવાઇઝ આ ઘણા બધા ફોમ હતા એ વધારે સારા રહેશે. અને ગાદલાની અંદર ગાદલામાં તમે મેમરી ફોમ યુઝ કરી શકો કમ્ફર્ટ લેયર તરીકે, ઉપરના લેયર તરીકે. અને 1 ઇંચ અથવા 2 ઇંચ યુઝ કરવું ગાદલામાં રેકમેન્ડેડ છે. એનાથી વધારે યુઝ કરો તો એટલું બધું રેકમેન્ડેડ નથી ડેઇલી યુઝ કરવા માટે. ઘણીવાર આપણે હોટલમાં જતા હોય તો હોટલમાં આપણે 2-3 દિવસ જ રોકાવાના હોઈએ છીએ, તો ત્યાં સોફ્ટ ફીલ હોય તો કશો ઇસ્યુ નથી આવતો. પણ ડેઇલી ઘરની અંદર યુઝ કરવા માટે 1 ઇંચ અથવા 2 ઇંચ મેમરી બેટર છે, એનાથી વધારે મેમરી યુઝ કરવી રેકમેન્ડેડ નથી હોય. તો આ હતા મિત્રો તિરુપતિ ફોમ કંપનીના એટલે કે સ્વીટ ડ્રીમ બ્રાન્ડના બધા ક્વોલિટી ફોમ. હવે મિત્રો વાત કરીએ કે આમાં કયા ફોમ આપણે કઈ જગ્યાએ સોફાની અંદર યુઝ કરી શકીએ. કારણ કે આપણે જ્યારે સોફો બનાવીએ છીએ ત્યારે ખાસ એ વસ્તુનું પણ ધ્યાન રાખવું પડે કે આપણું બજેટ છે એ બગડે નહીં, અથવા પૈસા છે આપણી પાસે તેમ છતાંય ખોટા પૈસા બગડે નહીં. તો સોફાની અંદર મિત્રો તમારો વજન 80 કિલો છે, તો તમારો વજન એટલે ઘરમાં 5 વ્યક્તિ છે તો આપણે જેનો હાઈએસ્ટ વજન છે એને પકડીને ચાલીએ. એનો વજન 80 kg થી 80 અથવા એનાથી નીચેનો વજન છે તો તમારે કયું ફોમ યુઝ કરવું. તો એની અંદર તમારે 32 ડેન્સિટીનું ફોમ, તમે જો તમારે ફોર્મનેસ વાળો ફીલ જોતો હોય હાર્ડ તો 32 ડેન્સિટીનું પીયુ ફોમ યુઝ કરો. ફોર્મનેસની સાથે થોડોક જમ્પ જોતો હોય તો 32 ડેન્સિટી પાવર આ ફોમ તમે યુઝ કરો. કઈ જગ્યાએ તો કે બેઠકની અંદર. જો તમારો વજન 80 થી પ્લસ છે તો તમે 40 ડેન્સિટી પીયુ યુઝ કરી શકો, HR યુઝ કરી શકો, અથવા જે ફ્લેક્સી પ્રો ફોમ જે લેટેક્સ વાળા ફીલ વાળું તમારે જમ્પ જોતો છે તો એ ફોમ તમે યુઝ કરી શકો. આ વસ્તુ કેવી છે કે તમે બેઠકમાં યુઝ કરો. હવે પાછળની ભાગે જે ફોમ આવે છે ત્યાં તમે કદાચ તમારો વજન વોટેવર હોય, તમે પાછળની ભાગમાં જ્યાં ફોમ આવવાનું છે બેક સાઈડ ત્યાં 32 ડેન્સિટી યુઝ કરો. ત્યાં તમારે જરૂર નથી 40 ડેન્સિટીની, કારણ કે ત્યાં એટલો વેઇટ આવવાનો નથી. પ્લસ સોફામાં જે બોર્ડર આવતી હોય 10 mm 15 mm ના જે ફોમ યુઝ થતા હોય ત્યાં પણ તમે 32 ડેન્સિટી ફોમ યુઝ કરો. પીયુ ફોમ વધારે રેકમેન્ડેડ રહે, કારણ કે એવું છે કે વધારે ખર્ચો કરવાનો મતલબ નથી. જ્યાં જરૂર છે જ્યાં ફોમ ત્યાં તમે પર્ટિક્યુલર એ ફોમ યુઝ કરશો તો સોફાનું બજેટ ઘણું બધું ઘટી જશે. તો પર્ટિક્યુલર ફીલ પણ મળશે અને બજેટની અંદર મળશે. મિત્રો આ વિડીયોની અંદર આપણે સ્વીટ ડ્રીમના દરેક ફોમનો રિવ્યૂ આપેલો છે. સ્વીટ ડ્રીમ એટલે કે તિરુપતિ ફોમ બીજા ઘણા બધા ફોમ પણ બનાવે છે, પરંતુ અત્યારે જે આપણે ફોમ લીધા છે આ બધા ક્વોલિટી ફોમની રેન્જ આપણે આ વિડીયોની અંદર રિવ્યૂ કરેલો છે. આમાં તમને કાંઈ કન્ફ્યુઝન હોય, કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે વિડીયોના ઇન્ફોર્મેશનની અંદર મેં એક નંબર આપી દીધો છે, તમે ડાયરેક્ટલી ત્યાં વાત પણ કરી શકશો.